ગુજરાત રાજ્ય સરકારે એનાલોગ પનીર પર જ્યારે પ્રતિબંધ જાહેર કર્યો અને આ નોટિફિકેશન વહેતા થતા જ 2-3 દિવસથી તેને લઈ ખૂબ ચર્ચાનો માહોલ છે તે રાજ્યભરમાં વ્યાપી ગયો છે. રાજકોટની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ આજે વાત કરવી છે કે એનાલોગ પનીર શું છે, તેને ઓળખવું કેમ, તેનાથી શું નુકસાન થાય છે, કેટલું ઘાતકી છે. રાજકોટના એમડી ફિઝિશિયન ડોક્ટર રાજેશ તેલીએ ફૂલચાપ ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં આ સમગ્ર બાબત પર પ્રકાશ પાડ્યો છે. આવો સાંભળીએ. આપણે જાણીએ છીએ એમ પનીર કે જે દૂધમાંથી બનતી પ્રોટીન અને કુદરતી જે દૂધના કેલ્શિયમ અને ફેટના તત્વો આપે એ પનીર છે. હવે એનેલોગ પનીર એવું પનીર છે કે જેની અંદર દૂધમાંથી મળતા તમામ તત્વોને બદલે વેજીટેબલ ફેટ અને સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. એને એનાલોગ પનીર કહેવાય છે. હવે સામાન્ય રીતે એક સરળ રસ્તો એ છે કે તમે પનીરના ટુકડાને હાથમાં લ્યો અને સહેજ દબાવો તો જે કુદરતી યોગ્ય પનીર છે એ એકદમ કમ્પ્રેસિબલ હોય છે અને એકદમ સ્મૂધ હોય છે. જ્યારે એનેલોગ પનીર છે ને તમે દબાવો તો તમને જે રબર દબાવતા હોય એવી ફિલિંગ આવે. એટલે એક આપણે આ પ્રકારના સ્પર્શથી જાણી શકીએ. અને બીજો રસ્તો જાણવા માટેનો એ છે કે તમે પનીરના ટુકડાને ઠંડા પાણીમાં 1 મિનિટ સુધી ગરમ કરી અને પછી એના ઉપર આયોડિનના 2 થી 3 ટીપા નાખો. અને જો આનો રંગ વાદળી કે કાળો પડી જાય તો તમે સમજી શકો છો કે આ એનાલોગ પનીર છે. હવે આપણે જે એનાલોગ પનીરના જે ગેરફાયદાઓ છે એ સમજીએ. કુદરતી પનીરથી આપણને કેલ્શિયમ મળે છે, પ્રોટીન મળે છે, ઉપયોગી કોલેસ્ટ્રોલ મળે છે. જ્યારે એનાલોગ પ્રોટીનની અંદર નુકસાનકારક ચરબી એટલે કે કોલેસ્ટેરોલ વધારે માત્રામાં મળે છે અને જે નળીઓને બ્લોક કરે છે અને આવનારા સમયમાં હાર્ટ એટેકને આમંત્રણ આપી શકે છે. એ ઉપરાંત આ પનીરના ઉપયોગથી કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ બની શકે છે. આ પ્રકારના પ્રોટીનના ઉપયોગથી લાંબા ગાળે વજન વધવું, ડાયાબિટીસને પણ આમંત્રણ મળી શકે છે. ક્યારેક અમુક પ્રકારના એનાલોગ પ્રોટીનની અંદર પ્રિઝર્વેટિવ તરીકે ફોર્મેલિનનો ઉપયોગ થાય છે કે જે એક્યુટ ટોક્સિસિટી કરી શકે છે, લીવર અને કિડનીને નુકસાન કરી શકે છે. આ તબક્કે એક જ સંદેશો છે કે જ્યારે સરકારે પણ એનાલોગ પનીરનો ઉપયોગ પ્રતિબંધિત કરેલ છે ત્યારે આ પ્રકારના પનીરનો ઉપયોગ આપણે કરવો ન જોઈએ. શક્ય બને ત્યાં સુધી ઘરે અથવા પ્યોર જે દૂધમાંથી બનતું પનીર છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. રાજકોટવાસીઓ ચેતી જજો. એનાલોગ પનીરને આપ હવે ઓળખી શકો છો. આજના ફૂલચાપ ડિજિટલના અમારા અહેવાલમાં અમે આપની સમક્ષ સરળ શબ્દોમાં એનાલોગ પનીરની વ્યાખ્યા રજૂ કરી છે. હવે આપની જવાબદારી છે કે આપ આપની અને આપના પરિવારના સ્વાસ્થ્યની કઈ રીતે તકેદારી રાખો છો. ફરી આવા જ એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો ફૂલચાપ ડિજિટલ.